પશ્ચિમ એશિયામાં 20 દિવસના શાંતિ કરારનું બાળમરણ થઈ ગયું છે। સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ઈરાને વ્યાપારી જહાજો પર હુમલો કર્યો અને પછી હવે અમેરિકાએ આજે ઈરાનમાં બીજી વાર અત્યાર સુધીમાં સૌથી મોટી સ્ટ્રાઇક કરી છે। તો બીજી તરફ ઈરાને કુવૈત, બહરીન અને કતાર પર મિસાઇલો અને ડ્રોન દાગીને વળતો જવાબ આપ્યો છે। ત્યારે હવે પ્રશ્નો ઊભા થાય છે કે શું ઈરાન અને અમેરિકા વચ્ચે ફરી એકવાર યુદ્ધ શરૂ થઈ ગયું? શું આંતરરાષ્ટ્રીય બજારોમાં તેલની કિંમતો ફરી એકવાર વધી જશે? આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। ઈરાન અને અમેરિકા વચ્ચે શાંતિ કરાર પૂરા થઈ ચૂક્યા છે। આ શબ્દો છે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના। અમેરિકાએ આજે હવે બીજી વાર ઈરાનમાં ભીષણ સ્ટ્રાઇક કરી છે। અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે છેલ્લા 48 કલાકમાં ઈરાનના 170 જેટલા સૈન્ય ઠેકાણાઓ પર હુમલા કરવામાં આવ્યા છે। 8 જુલાઈના રોજ લગભગ 90 જેટલા સૈન્ય ઠેકાણાઓ પર હુમલો કરાયો હતો। તેમાં એર ડિફેન્સ સિસ્ટમ, રડાર સિસ્ટમ, મિસાઇલ અને ડ્રોન ભંડાર સ્થળ, ઈરાનિયન નેવીની ક્ષમતા પર હુમલો કરવામાં આવ્યો છે। ઈરાનની 60થી વધારે જે નૌકા છે તેને પણ ખતમ કરી દેવામાં આવી છે। આ કાર્યવાહી એટલે કરવામાં આવી છે કેમ કે ઈરાને હોર્મુઝમાં કાર્ગો જહાજો પર હુમલા કરેલા હતા। તો હવે ઈરાનના કયા શહેરો પર અમેરિકાએ સ્ટ્રાઇક કરી છે? તો ચાબહાર, બંદર અબ્બાસ, ઈરાન શહેર કોનારકને અમેરિકા દ્વારા ટાર્ગેટ કરવામાં આવ્યા છે, જ્યાંથી ઈરાનની સેના અને નેવી ઓપરેટ કરતા હતા। ઈરાને એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય કરી દીધું હતું અને ચાબહારમાં તો વીજળીનો જથ્થો પણ ઠપ થઈ ગયો હતો। હવે દર્શક મિત્રો, આપણે નકશાની મદદથી સમજીએ કે અમેરિકાએ ઈરાનના કયા શહેરો પર ખૂબ મોટા પાયે સ્ટ્રાઇક કરી છે। તો તમે પશ્ચિમ એશિયાનો મેપ જોઈ રહ્યા છો। તેમાં એક તરફ ઈરાન છે અને નીચેની તરફ અરેબિયન પેનિન્સુલા છે। ઈરાન પશ્ચિમ એશિયામાં વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ મોટો દેશ છે। અને હવે વાત કરીએ કે અમેરિકાએ ક્યાં હુમલો કર્યો છે, તો અમેરિકાએ આ ચાબહાર બંદર પર હુમલો કર્યો છે। પોર્ટ સિટી છે ત્યાં હુમલો કરી દેવામાં આવ્યો છે। ભારત આ ચાબહાર બંદરનો વિકાસ કરી રહ્યું હતું। આ ચાબહારની જોડે જ એક બીજું શહેર આવેલું છે કોનારક, તેની પર પણ અમેરિકાએ સ્ટ્રાઇક કરી દીધી છે। આ ઉપરાંત ચાબહારની ઉત્તરમાં એક શહેર આવેલું છે જેનું નામ છે ઈરાન શહેર, એની પર પણ અમેરિકાએ ખૂબ મોટા પાયે સ્ટ્રાઇક કરેલી છે। અને બંદર અબ્બાસ કે જે સ્ટેટ ઓફ હોર્મુઝ રિજનમાં આવેલું છે તેની પર પણ અમેરિકા દ્વારા સ્ટ્રાઇક કરવામાં આવી છે। આ ઉપરાંત બુશેહર હોય, સિરિક હોય, અનેક જગ્યાએ જે બોમ્બના ધડાકાના અવાજ સંભળાયા છે। આ ઉપરાંત ઈરાને એ પણ દાવો કર્યો છે કે અમેરિકાએ ઈરાનના 5 પ્રાંતોમાં ખૂબ મોટા પાયે સ્ટ્રાઇક કરી છે। તો સામે હવે ઈરાને પશ્ચિમ એશિયામાં આવેલા અમેરિકન બેઝ પર ભીષણ હુમલો કરી દીધો છે। ઈરાને દાવો કર્યો છે કે કુવૈત, બહરીન, કતારમાં આવેલા અમેરિકન બેઝને નિશાન બનાવવામાં આવ્યા છે। અમેરિકાના હુમલામાં છેલ્લા 48 કલાકમાં 14 ઈરાનિયન સૈનિકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 78 સૈનિકો ઘાયલ થયા છે। ઈરાનનો આરોપ છે કે અમેરિકાએ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે MOUનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કર્યું છે। ઈરાનના હુમલાને આપણે નકશાની મદદથી સમજીએ તો તમે આ પર્શિયન ગલ્ફ જોઈ રહ્યા છો। પર્શિયન ગલ્ફ અને ગલ્ફ ઓફ ઓમાનને જોડે છે આ સ્ટેટ ઓફ હોર્મુઝ। પર્શિયન ગલ્ફમાં મહત્વના દેશો આવેલા છે, એક છે કુવૈત, બહરીન, કતાર। ઈરાને આ ત્રણ દેશ પર આજે વળતો પ્રહાર કર્યો છે અને આ જે દેશો છે ત્યાં અમેરિકન બેઝ આવેલા છે, જેમ કે કુવૈતમાં આપણે અગાઉ પણ વાત કરી હતી કે બુશેરિંગ, કેમ્પ આરિફજાન, પછી કેમ્પ અલી અલ સાલેમ, જે અમેરિકાના બેઝ આવેલા છે તેની પર એટેક કરવામાં આવ્યો છે। બહેરીનમાં સૌથી મહત્વનો અમેરિકાનો બેઝ આવેલો છે, અમેરિકન નેવીની 5th ફ્લીટનું ત્યાં હેડક્વાર્ટર આવેલું છે અને આ 5th ફ્લીટના હેડક્વાર્ટરની મદદથી પર્શિયન ગલ્ફ, ગલ્ફ ઓફ ઓમાન અને અરેબિયન સીમાં અમેરિકાની સેના ઓપરેટ કરે છે। બહેરીનમાં જે અમેરિકાનું સૈન્ય મથક આવેલું છે તેનો બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બનાવવામાં આવ્યું હતું, પરંતુ આ પછી તેને 1995ની આસપાસ તેને ફરીથી એકવાર સક્રિય કરવામાં આવ્યું છે। આમ ઈરાને કતાર, બહરીન અને કુવૈતમાં આજે બેલિસ્ટિક મિસાઇલો અને ડ્રોન વડે ભીષણ હુમલા કરી દીધા છે। તો હવે હોર્મુઝ ક્ષેત્રનો તણાવ સમગ્ર પશ્ચિમ એશિયામાં ફેલાઈ ગયો છે। ડોનાલ્ડ ટ્રમ્પે હવે ફરી દાવો કર્યો છે કે ઈરાન અમારી પાસે શાંતિ કરાર કરવા માંગે છે। આમ આપને જણાવી દઈએ કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એના ઇતિહાસમાં સૌથી અવિશ્વસનીય પ્રમુખ બનીને ઉભર્યા છે। ટ્રમ્પ ઘડીકમાં કહે છે કે અમે ઈરાન પર એટેક કરીશું ને એટેક કરે છે, અને પછી એવું કહે છે કે ઈરાન હવે શાંતિ કરાર કરવા ઈચ્છે છે। આમ અમેરિકાએ પણ એની આ જે છે ગાજર અને કેરેટ અને સ્ટિકની આ પોલિસી અપનાવેલી છે। ત્યારે જોવાનું એ રહે છે કે
આજે હાલમાં તણાવ વધ્યો છે તે કયો નવો વળાંક લે છે? અપેક્ષા રાખીએ કે ઈરાન અને અમેરિકા વચ્ચે સંવાદ સધાય. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા. નમસ્કાર.